કેપ્સિકમ કોફતાનું નવી જ રીતનું ગ્રેવીવાળું શાક જે રેસ્ટોરન્ટ પર મળતું હોય છે તેવું શાક આજે આપણે ઘરે બનાવીશું. ઘરે મહેમાન આવે ત્યારે કેપ્સિકમ કોફતાનું શાક બનાવી અને સર્વ કરી શકો છો. શાક એટલું ટેસ્ટી બને છે ને કે મહેમાનો જમવા બેસે ને તો શાક ઓછું પડશે અને મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે. તેની ગેરંટી હું આપું છું કે શાક એકદમ ટેસ્ટી બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે કેપ્સિકમ કોફતાનું શાક બનાવીએ છીએ. એટલે કોફતા બનાવવા માટે મેં કેપ્સિકમ લીધા છે. અહીંયા મેં લાલ અને લીલા બંને કેપ્સિકમ લીધા છે. તમારે એકલા ગ્રીન કેપ્સિકમમાંથી કોફતા બનાવવા હોય તો બનાવી શકો છો અને એકલા રેડ કેપ્સિકમ લેવા હોય તો પણ તમે લઈ શકો છો. અહીંયા મેં નાના કેપ્સિકમ લીધા છે. કેપ્સિકમને ચોપરમાં ચોપ કરી લેવાના છે. તમારે ઝીણા ચોપ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો, પણ આપણે ચોપરમાં કેપ્સિકમને ચોપ કરી લઈશું. હવે આપણે કોફતા માટે લોટ બાંધવાનો છે. તો મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે. 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે જે કેપ્સિકમ ચોપ કર્યા છે તે કેપ્સિકમ લોટમાં ઉમેરી લેવાના છે. હવે કોફતાને ટેસ્ટી બનાવવા માટે મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મોણ માટે 1 ચમચી તેલ ઉમેરવાનું છે. બધા જ મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે. થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ ને તેવો જ લોટ બાંધવાનો છે. આજે આપણે કોફતા બનાવીએ છીએ એટલે લોટ ઢીલો નથી રાખવાનો. થેપલાનો લોટ બાંધે છે તે રીતે લોટ બાંધી લેવાનો છે અને 10 મિનિટ મૂકી દેવાનું છે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે. તો ગ્રેવી બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરેલી ઉમેરવાની છે. પછી ટામેટાં ઉમેરવાના છે. અહીંયા મેં ખડા મસાલા લીધા છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી લીધા છે, તેને પણ સાંતળવાના છે. 3 લીલા મરચાં ઉમેરી લઈશું. કાજુના ટુકડા ઉમેરવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. અને ડુંગળી ટામેટાં સોફ્ટ થાય ને ત્યાં સુધી ચડવા દઈશું. અહીંયા ડુંગળી ટામેટાં સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે સેમ સાઇઝના કોફતા બનાવી લઈશું. હવે તમારે જે સાઇઝના કોફતા રાખવા હોય તે રીતે તમે રાખી શકો છો. અહીંયા આપણે મીડિયમ સાઇઝના કોફતા બનાવી લઈશું. અહીંયા હું ગોળ કોફતા બનાવું છું. તમારે લંબચોરસમાં કોફતા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. તો અમે સેમ સાઇઝના કોફતા બનાવી લીધા છે. અહીંયા ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટાં સોફ્ટ થઈ ગયા છે તો એક પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડુ થવા દઈશું. હવે આપણે ડુંગળી ટામેટાં ઠંડા થાય છે ત્યાં સુધીમાં કોફતાને તળી લેવાના છે. કોફતા લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લઈશું અને ધીમા તાપે જ કોફતાને તળવાના છે એટલે કોફતા એકદમ ક્રિસ્પી થશે. હવે આજે આપણે જે કોફતા બનાવીએ છીએ ને તે શાકમાં ઉમેરવા માટે બનાવીએ છીએ, પણ તમારે એકલા કોફતા ખાવા હોય ને તો પણ તમે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી કોફતા બને છે. કેપ્સિકમ કોફતાનું શાક બનાવીએ છીએ ત્યારે કોફતા તળાઈ ગયા છે અને અહીંયા ડુંગળી ટામેટાં ઠંડા કરવા મૂક્યા હતા તે ડુંગળી ટામેટાં પણ ઠંડા થઈ ગયા છે. ડુંગળી અને ટામેટાને મિક્સર જારમાં લઈ લેવાના છે અને ક્રશ કરી લેવાનું છે. એટલે આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ ને તો ત્યાં ગ્રેવી બનાવવા માટેની પેસ્ટ બની ગઈ છે. તો પેનમાં 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. ચપટી હિંગ ઉમેરવાની છે. અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને કસૂરી મેથી ઉમેરવાની છે. કસૂરી મેથીને પણ સાંતળવાની છે. હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને પેનમાં ઉમેરી લેવાની છે અને પેસ્ટને સાંતળવાની છે. હવે પેસ્ટમાંથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી પેસ્ટને સાંતળવાની છે. મિક્સર જારમાં થોડું પાણી લઈશું અને પેસ્ટને થોડી પતલી કરી લઈશું. તો આ રીતે આપણે પેસ્ટને સાંતળી લેવાની છે. હવે આપણે ડુંગળી ટામેટાં સાંતળતા હતા ત્યારે મીઠું ઉમેર્યું હતું એટલે થોડું મીઠું ઉમેરવાનું છે. વધારે મીઠું ના પડી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે અને 3 થી 4 મિનિટ ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું એટલે ગ્રેવીમાંથી તેલ અલગ થઈ જશે. એ ગ્રેવી છે તે સરસ એવી ચડી ગઈ છે અને તેલ પણ અલગ થઈ ગયું છે. હજુ પણ આપણે 2 મિનિટ કૂક થવા દઈશું. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તો આજે આપણે કેપ્સિકમ કોફતાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તે પણ રેસ્ટોરન્ટ જેવું. તો અહીંયા ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે કોફતા બનાવ્યા છે તે કોફતા ગ્રેવીમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે ગરમ મસાલો ઉમેરવાનો છે. તમારે પાઉંભાજી મસાલો ઉમેરવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો ઉમેરી સાથે મિક્સ કરી લેવાનું છે અને લીલા ધાણા ઉમેરવાના છે. તો એ એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ પર મળતું હોય ને તેવું કેપ્સિકમ કોફતાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, ઘરે મહેમાન આવે ને તે મહેમાન માટે તમે આ રીતે ગ્રેવીવાળું શાક બનાવી અને સર્વ કરી શકો છો. અને સાચે જ શાક એટલું ટેસ્ટી બને છે ને કે જમવામાં શાક ઓછું પડશે, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે. તેટલું ટેસ્ટી અને ચટપટું શાક બને છે. તો આ શાક સાથે તમે પરાઠા, નાન, રોટલી કે પૂરી સાથે સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી શાક બને છે. તો તમને આજની મારી કેપ્સિકમ કોફતાનું નવી જ રીતનું શાક કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.
વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.